राम राम ने जय माताजी बधाने ने सवारना वाग्या 7 ने आपणे जो आज रजा है ने आज छे 15मी ऑगस्ट એટલે કે આપણો દેશ આઝાદ ક્યારે થયો એ 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થયો તો એટલે આજ ઈ દિવસ છે પાછો ને અંજીની જો જાય છે ભણવા એટલે રિક્ષા આવી ગઈ જો રિક્ષા આલી આવે છે એટલે આજ તો ઠેલા બેલા લઈ જાય છે નહીં કાંઈ એવું બધું છે ને આજે આપણે ઝંડો ફરકાવશે ને એવું વિશે બીજો કાંઈ પ્રોગ્રામ રાખ્યો હોય બા હું નથી જવાનો આજ પણ અમારની સાઈડ નથી આજ પણ રાખ્યું નગર તો હું તો અહીંયા જાઉં જ છું તો જો રિક્ષા આવી જાય છે ને અંજીની જો અહીંયા રેવાઈ ગઈ અંજી હાલો રિક્ષા આવી ગઈ અમારા અંજી જો દૂધની બરણી લેતી જાય હારે સાહેબની હોય ને રિક્ષા આવી જાય राम राम जय माताजी बधाई ने केम छो बधा मजा में स्वागत है नवा व्लॉग नवा वीडियो में जो कि शुरुआत तो मोहने करी दीधी हशे आज मोहन से करे कारण कि आज से 15मी ऑगस्ट बराबर देश स्वतंत्र दिवस अपना देश ने भारत देश ने अंग्रेजों की गुलामी में आज़ादी जे दिवसे मળી थी एवड़ो दिवस आज से 15मी ऑगस्ट बराबर तो मोहने थोड़ी घणी बात तो करी है मने तो एम के આપણે એટલું ભણ્યા નથી એટલું ફાવે નહીં પણ આ તો જેટલી ખબર એટલી મેં કીધું તમને બરાબર કે 1947 ઈસવીસન 1947ની અંદર ભારત દેશ આપણો અંગ્રેજો હતા એ ગાંધી બાપુને બધાએ મળી અને અંગ્રેજોને ભગાડ્યા અને આપણા દેશને આઝાદ કર્યો એ દિવસ આજ છે તો બધાને દેશ સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બધે તો ઝંડાને લહેરાવતા છે તિરંગા આપણે તો અહીંયા વાડી એવું કાંઈ છે નહીં ગામમાં છે ગામમાં જો જઈશું શૂટિંગ કરશું અંજલિ જઈશે અમારી ગામમાં સ્કૂલ છે ને અહીંયા કણે તો હોય પ્રોગ્રામ પણ મોહનને એને સ્કૂલે આ વખતે પ્રોગ્રામ નથી એટલા માટે મોહન આજ કરે છે શું વિચાર કરે દેશ તો આપણો આઝાદ થઈ ગયો આજ બરાબર આજ એટલે કે 1947માં આજ એ તારીખ છે तो तारे आजाद थाऊ है नारे ना तो मारे तो काई आजाद नहीं थाऊ तुम्हारे स्कूल ने आजाद करवी है नारे तो શું વિચાર કરે લેસન કરું એવું છે હા શેનું હાલે સંસ્કૃત મસ્ત મસ્ત ટકા લાવજો હા તો લાવવાના જોઈએ તો બસ આપણા દેશને આગળ લાવવાનો ખબર હે ને આપણા એકથી ન આવે એક ગમે તે એક વ્યક્તિ મહેનત કરે ને તો આગળ આવે બરાબર ને બરાબર આપણને ખબર હોય એટલે કઈ હા હવે કાંઈ બોલવાનું છે હવે લેસન કરવું છે કાંઈ બોલવું નથી એવું છે હા મને કરો હાલ મિની 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 ए मिनी बोल तो म्याओ ऊपर बैठो है हमरे आवसे जाड़ो ऊपर बहुत सड़ी जाएगा हमरे ठेकड़ो मारते हो पापा हैं मुतरा नहीं देखेंगे ठेकड़ो मारते मार ठेकड़ो मारे यहाँ कोई नहीं है कोई तरह सकला पकड़े है ना ये थाई हैं सकला नो पकड़वा दे हेठो उतरन विचार करे मुतरा जोई छे हां न बावरा ऊपर चढ़ी जाए राम दबाया ए खिसकोली लटके जो हां तेरू पापा गरी गयो रमा बापा ने थैली में जो जाए लई तो जो जाऊ जी लई जाए हां ये आम लई जाए અહીંયા પાડો લઈને વહી ગયા પાડકું ગરી ગયું પાણીના ડબલામાં ઢાંકણું ખુલ્લું છે ને તો પાડકું ગરી ગયું દેખી જાય નાખવા જતા લઈ ભાઈ જીઓ તાઈ વહી ગયા હતા તો અત્યારે તો આવતો રહ્યો કપામાં થોડોક બાકી છે એ પાવાનું છે અને હારે હારે થોડીક પારી હમી કરવાની એ હમી કરતો જાવ એટલે કાંઈ નવરો રહીશ નહીં તો એટલા માટે ઘડીક આપણે પાણી એટલું પાઈ દઈએ राम राम जय माताजी तो जो आज तो હતી 15મી ઓગસ્ટ અને ગયા તા આપણે બધા ગામની નિશાળે નકર તો અમાર ખારી નિશાળે હોય અને
એ અહીંયા બધા ગયા હતા, નારા બોલાયા ને ઝંડો ફરકાયો ને એવું બધું હતું, ઝંડો ને એવું. અને હવે જો ઘરે આવી ગઈ છે. અહીંયા જો કેવો ઠંડો પવન આવે છે બાપા નોટે. અને કપડાં બપડા બદલાવીને આવી ગયા છે. અહીંયા જો પવન એવો ઠંડો આવે છે ને કેટલાય આંબા છે. રામ રામ, જય માતાજી બધાને. વહેલા વહેલા નવરા થઈ ગયા છે અને આજ કડવો હે લીમડો, મીઠો લીમડો છે અને આપણે સાંઈ ઘડીક ઉપર રહી ગયા છે. આ થોડુંક મોડું થઈ ગયું સાઈઝ ફેરવા નથી. આજ હું અંજીને પાસે વહેલું જવાનું તો લઈને કે મમ્મી 2 સોટલા વારવાના, એટલે થોડુંક મોડું થઈ ગયું. થોડા નીર નાખીને હવે આવ્યા છે. થોડુંક પાણી વારવાનું બાકી છે ને 2 પારી ચડાવવાની છે. તો મોહનના પપ્પા જો ઓલા કપામાં પારી 2 ચડાવે છે ને આપણે હવે જવાનું છે. ઘડીક મદદ કરાવી તો હોરે 2 પારી બાંધવાની છે. બીજી તો જાજી તો કાલ બાંધી વેરી, આજ તો જાજી બાંધવાની છે નહીં. ને કેરો જોઈ લઈ ને પછી નાખું વારીને આપણા બાજુ જો હવે ને ભૂંડડા હમણાં તો એવા થયા ને સોરી ઠામુકી નથી દેતા. હાલ બાજુ જનાનીને આવી જારી બાંધી વેરી, એટલે ભૂંડડા રહ્યા ને બકાલું થવા દે. આવી દોરી જાવરી લાગે પૂરવાની. માછલાને પકડી નથી આમાં, માછલા હોરા થઈને વિયા જાય. આ હે ભૂંડડાની પૈસા લાખી વાડીમાં જાવરી બાંધી વેરી. બકાલું વણા 3 ભે વાયું હે ને તે સોરીને ઠામુકી રેવા જ ન દે. માણા વીણે ને એવી રીતે વીણી જાય હંધી. આખો આંટો ફેરવી લીધો જાવરી. હું ટપી જ જા ને એમ તો આમ નીસી વાંકી વારે ને આમ ટપાઈ જાય. ટપ ટપ કરમાં મોટા બાપુ ખારા થાય છો. તેલી પે દોરી થઈ જાય ને ભૂંડા ગરી જાય અંદર પાછા. અહીંયા બાયણું કરી નાખી જો આ દોરી કાપીને આ પછી બાંધ દે એટલે થઈ જાય. ના જો દેવાનસિંહનો ગુવાર, ગુવારમાં એવું છે ચોમાસાનો ને ગુવાર થોડોક કેવો આવે. ભાજી થાય. હવે ફાલ બેઠો જો આવો મોઘરા કેવા આ રે ને, એટલે આમાં હવે સિંગું આવશે. અને આ રે ને આમાં વાયરસ આવી ગયું. આ જો વાંકો સોડો હાવ થઈ ગયો. કોક સોડો સીધા હે આવા જો કેવડો કેવડો હે. જો અમારે મોહનના અહીંયા કણે જો માર જેવડો લાગે, અહીંયા મોહન જેવડો લાગે. અહીંયા નનકો હે પારી કરી વારી અગો. એમાં રીંગણી વાવવાની. આજે અમારે મોહન જેવડો ગુવાર હે તો હજી એકેય શીંકું આવી નથી ઠામુકી. આ બાજુ તો સોરી છે જો સોરી હવે ખાવા દીશે. જારી બાંધી વેરી ને એટલે દાણાવાળી મસ્તીની સોરી થઈ જઈ. 3 સાલ બાજુ છે પછી આમ આગળ છે. આમાં જો ઓલી રીંગણી સોંપી વેરી છે. દેવાનસિંહની જાર ને નારિયેરી છે 2 3 નારિયેર આવે પણ ઓછા આવે. 10 વાગી ગયા છે ને આપણે જો આ કપામાં વેલો હતા ને અહીંયા જો આ સીભડા થયા છે. અને સીભડા કહેવાય ને રાજગરા કહેવાય. જો આ મોટા થાય છે પણ હજી આ નાનકું છે જો. એટલે આપણે વેલા નહોતા બાયા વાયા છે એમ કે કાંકડી છે. કાંકડી આ સીભડા થયા જો. આ મીઠા જો અસલ મીઠા હોય. એને બાજુ ગયો તો નાટો મારવા તે લેતો આવ્યો. એટલે કેટલાય સોઈટા વેલામાં તો હવે થોડાક મોટા થઈ ગયા છે ને. પેલા એક દી હું ગયો તો ને જાહેર વાટતા તે દે આવડા હતા. એટલે આજ તો જો મોટા થઈ ગયા છે. એટલે આપણે શાકો લઈ આવી પછી ખાય. અસલ મીઠા હોય. અને મારા પપ્પા પાણી વારે છે એ અત્યારે આમ શેડો હાંધવા ગયા છે. આપણે આ મોટર ન રહે એમાં શેડો બરી ગયો છે એટલે એ હાંધવા ગયા છે. જો આ વેલા રહ્યા ને આમાં થયા હતા. અહીંયા નોટ લાવ્યો હતો. જો આ નનકું છે એક. આખા વેલા મેવા જ છે નકરા. કેટલા એ જે છોટા છે આમ ફંફોરવું પડે. જો આ રી કેવડું મોટું છે. આ જો મોટા જબરા છે. અને એક આ જો ઓલાનો ગીસોડાનો વેલો ઘણા છે. જો એક અહીંયા છે. એટલે નાના કેટલા છે. ફૂલડા જ છે જો. એટલે આમાં નકરા જ છે. ને જો આટલા વેલા જ નકરા ફેલાયેલા છે. આમાં જો કપામાં વહી જાય ને ઘૂસવાઈ જાય. એટલે આઈન બાજુ જો બાપાએ નાખાય છે આમ વહી જાય ને આ કોક નાખવા પડે. માથે સડી જાય કપામાં.
અત્યારે કપ્પા પાઈને વીયું 12:30 જો ઘડિયાળમાં વાગી ગયા. અત્યારે ફેર્યો સેલામાં જાતો હતું પણ મોહનને કંઈક કડીક તું રે ને હું જાઉં પાણી વાણી પી અને હવે કીધું ભૂખે લાગી છે એટલે આજ કપ્પા ફાઇનલી આપણો પી રહ્યો. કપ્પામાંથી આપણે આજે આઝાદ થઈ ગયા. કપ્પા પાય આપણે દેશ 15મી ઓગસ્ટ આપણે હવે વાત કરી હતી ને કે દેશ આપણો આઝાદ થયો. તે આજે આપણે 15મી ઓગસ્ટ છે ને કપ્પા પણ પાઈને આપણે આજે આઝાદ થઈ ગયા. જોકે પાવાનો તો થાય જ પણ પહેલું પણ આજ પાઈ દીધું બરાબર અને આઝાદ થઈ ગયા. તો એવું બધું છે. એની પાછું બપોરાની હવે રસોઈ થાય તે હોય પછી બપોરા કરે. બાજરાનો રોટલો થાય છે આઝાદ નહીં થાય રોટલો કરી નાખલે આઝાદ અમે આઝાદ નહીં થાય કાયમની ગુલામી હે રોટલા કાઢવાની. તમે કેવું ના કહેવાનું કે અમે આજે કપ્પા પાઈને આઝાદ થઈ ગયું નહીં થાય રોટલામાંથી આઝાદ કોઈ દી ન થાય. જીવિત ન કાયમ કાઢવા જ પડે. કરવા પડે આઝાદ થાવ છું અમારે કાઢવા તમારે લે જણને ક્યારેક રોટલા કરાય એવું ન હોય. રસોડું તો આગું હોય પછી શું? આઝાદ થઈ જાય ને બાયું જણને રાંધવાનું ને બાયું આઝાદ થઈ જાય તો થાય લે. જણે ખબર પડે ને બાયું કેટલું ખાય. અમારે અહીં ખાવાનું હોય કે નહીં? તમારે જ્યાં ખાવું ને સુતી ઠીક. તમારે નક્કી કરવાનું અમારે નથી નક્કી કરવાનું તમારે ક્યાં ખાવું છે. હા વાંધો નહીં. હવે રોટલા બાજરાના 2 ટાઈમ બનાવવાના એવું મહેમાન ના જાય. ઠીક. તમારા માસી હમ કેવડી છે ને હા તો આ વિડીયોમાં નથી બતાડો આપણે ઓલા વિડીયોમાં બરાબર. આવ્યા છે કોણ છે નહીં ઓલા વિડીયોમાં આવશે. હવે આ ચેનલમાં આવે ઓલી ચેનલમાં આવે ગમે એક ચેનલમાં આવશે. એક ઠેકાણ જવાનું છે ગામમાં બરાબર. ગામમાં કેવા આવ્યા તો શું હોય કાંઈ ખબર નથી. એ કહે છે કે ગામમાં કાલ કે શ્રીમત છે ઠે તો શ્રીમતી છે અહીંયા જવાનું જમવા આપણે વાણંદના. હા હા બાલ કપાય ને મહાદેવભાઈ રહી ને એમના કાકાના છોકરાનું અહીંયા શ્રીમત છે. અહીંયા કણે જમવા મારે જવાનું હોય ને આ બધા અહીંયા જમેલી છે મહેમાનને બધાને મારે જવાનું. અહીંયા મહેમાન તો લગભગ અહીંયા મોટા બાપ ભાઈને ઘરે બેઠા એટલે અહીંયા જમે કે અહીંયા જમે ખબર નહીં. અને જ્યાં રસોઈ તો 2 ઠેકાણ થાય જ જ્યાં જમશે ત્યાં જમલી છે અને મારે જવાનું ગામમાં બરાબર. એવું છે અહીંયા રોટલા બને અહીંયા શાક બને એટલે બધા ભેરે મળી જમે ઠે. તો એટલે મોડું થઈ ગયું એટલે બધા અહીંયા અડધી રસોઈ કરે અડધી વहीं કરે એટલે જલ્દી થઈ જાય અને બપોરા ફેરા થાય જટ એટલા માટે. અને મારે જવાનું ગામમાં જમવા. તો ચાલો આ વ્લોગ અહીંયા પૂરો કરી કારણ કે વ્લોગ વધારે લાંબો થાય એટલે બપોર પછી પાછો બીજો વ્લોગ બનાવશે. તો મળી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.